કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો. 1. ચા અને કોફીને બદલે હૂંફાળું પાણી, લીંબુ પાણી, છાશ, જ્યુસ અને સૂપનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 2. જો ઘરમાં કોઈને ગેસની સમસ્યા હોય તો રસોઈ બનાવતી વખતે સેલરીનો ઉપયોગ શરૂ કરો. 3. સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ તમારે તમારી આંખોને હળવા હાથે મસાજ કરવી જોઈએ. આ તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ સારું છે. 4. ઉનાળામાં ગરમ વસ્તુઓથી દૂર રહો. આ ઉપરાંત તમારા આહારમાં ઠંડકની અસર હોય તેવી વસ્તુઓનો સમાવેશ કરો. આ ઋતુમાં તરબૂચ, કાકડી, ફુદીનો, કાકડી અને બીજી ઘણી વસ્તુઓ ફાયદાકારક છે. 5. વધુ પડતા તેલ અને મસાલામાં પકવેલા ખોરાકથી પેટમાં ગરમી પડી શકે છે. 6. તમારા આહારમાં વરિયાળી અને કોથમીર જેવા શરીરને ઠંડક આપનારા મસાલાનો સમાવેશ કરવાની ખાતરી કરો. આ ઋતુમાં નારિયેળ પાણી, છાશ અને આમ પન્ના જેવા પીણા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. 7. સવારે વહેલા ઉઠો અને તાજી હવામાં થોડો સમય વોક કરો. 8. સ્નાન કરતી વખતે પાણીમાં ગુલાબજળ અથવા લીમડાના પાન નાખો. આ શરીરની ગંધને અટકાવશે અને ગરમીના ચકામા પણ અટકાવશે. 9. ડુંગળીને ગરમ રાખમાં દબાવી રોજ સવારે ખાવાથી આંતરડા મજબૂત બને છે અને પેટ સાફ આવે છે. ડુંગળીના રસમાં કારેલાનો રસ મિક્સ કરીને પીવાથી અજીર્ણ મટે છે. 10. શેકેલી હિંગ અને મીઠાને ડુંગળીના રસમાં મિક્સ કરીને પીવાથી આફરો આવતો નથી. સાથે સાથે ગોળ, હળદર અને સફેદ ડુંગળીને મિલાવીને સાવર સાંજ સેવન કરવાથી કમળો મટે છે. 11. ડુંગળી અને દહીં. આયુર્વેદમાં ડુંગળી સાથે દહીં ખાવાની મનાઈ છે. ડુંગળીનો સ્વાદ તીખો હોય છે અને તેનો સ્વભાવ ગરમ હોય છે. દહીં સાથે તેનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા બગડી શકે છે. આના કારણે શરીરમાં ટોક્સિન્સ બનવા લાગે છે અને શરીરને નુકસાન પહોંચાડે છે. 12. એક ડુંગળી લઈ તેના પર ભીનું કપડું વીંટીને તેને કોલસામાં, સગડીમાં અથવા ચૂલામાં બાફીને આખી રાત રહેવા દઈ, સવારે નરણે કોઠે હળદર સાથે ખાવાથી વધેલી બરોળ મટે છે. 13. ડુંગળી, જીરું અને સાકર વાટીને તેનું સેવન કરવાથી ગરમીની લૂ લાગી હોય તો તે મટી જાય છે. 14. ડુંગળીને વાટીને તેનો રસ સૂંઘાડવાથી અથવા નાકમાં તેના રસના ટીપા નાખવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. 15. ગરમીને લીધે માથું દુખતું હોય તો ડુંગળીને કાપીને સૂંઘવાથી અથવા તેનો રસ પગના તળિયે લગાડવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. 16. ડુંગળીના રસને રાઈના તેલ સાથે મિક્સ કરીને લગાવવાથી સંધિવામાં ફાયદો થાય છે અને દાદર કે ખંજવાળવાળી જગ્યાએ લગાડવાથી તે મટે છે. 17. ગુમડું પાકતું ના હોય અને રાહત થતી ના હોય તો પાકેલી ડુંગળીને મીઠા સાથે મિલાવીને તેની પોટીશ બનાવીને ગુમડા પર બાંધવાથી ગુમડું પાકીને રૂઝ ઝડપથી વળી જાય છે. 18. સફેદ ડુંગળીના રસના ટીપા રોજ 2 વખત કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે અને મધ સાથે ડુંગળીના રસને મિક્સ કરીને તેના ટીપા નાખવાથી પણ કાનના ચસાકા મટે છે અને જો રસી નીકળતી હોય તો તે પણ મટે છે. 19. દાંતના રોગોમાં ડુંગળીનો ઉપયોગ ત્વરિત કરવો. ડુંગળીના ટુકડા ચાવીને ખાવાથી દાંતની પીડા શાંત થાય છે. 20. જમ્યા પછી મીઠાઈ ખાવાની આદત પેટની ચરબી માટે જવાબદાર હોઈ શકે છે. 21. જ્યારે તમે જમ્યા પછી મીઠાઈઓ ખાઓ છો તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે અને તેના કારણે વધારાની કેલરી ચરબીના રૂપમાં જમા થવા લાગે છે. 22. જો તમે ઉનાળામાં ડ્રાય ફ્રૂટ્સ ખાતા હોવ તો તેને પલાળ્યા વિના ન ખાઓ. ઉપરાંત તેમને ઓછી માત્રામાં જ ખાઓ. ઉનાળામાં પાચન સંબંધી સમસ્યાઓ ઝડપથી પરેશાન થઈ જાય છે. તેનાથી બચવા માટે તળેલા અને ભારે ખોરાકથી દૂર રહો. 23. જો તમે સવારે ખાલી પેટ ચા પીઓ છો તો તેનાથી એસિડિટી થઈ શકે છે, આંતરડાના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે અને પેટની ચરબી પણ વધી શકે છે. 24.
મોડી રાત્રે જમવાથી શરીરની કુદરતી મેટાબોલિઝમ પર અસર પડે છે, જેના કારણે ભોજન યોગ્ય રીતે પચતું નથી અને પેટની ચરબી વધવા લાગે છે. 25. વધારે ખાવાની આદતને કારણે પણ પેટની ચરબી વધે છે. જ્યારે તમે ભાગોને નિયંત્રિત કરતા નથી, ત્યારે તમે તમારી જરૂરિયાત કરતાં વધુ કેલરી ખાઓ છો અને પેટની આસપાસ ચરબી વધે છે. 26. જ્યારે તમને પૂરતી ઊંઘ ન મળે તો તે પેટની આસપાસના આંતરડાની ચરબીનું કારણ પણ બને છે. તેથી 7 થી 8 કલાકની ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 27. કાકડી સાથે ડેરી ઉત્પાદનો. કાકડી ઠંડકની સાથે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. પરંતુ જો તમે કોઈપણ ડેરી પ્રોડક્ટ સાથે તેનું સેવન કરો છો તો તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને પાચનની સમસ્યા હોય તેમણે આ મિશ્રણથી દૂર રહેવું જોઈએ. 28. રાત્રિભોજન અને નાસ્તો વચ્ચે 12 કલાકની ઉપવાસ વિન્ડોની ગેરહાજરી પણ પેટની ચરબી વધારે છે. 29. જો તમે દિવસ દરમિયાન વધુ પડતું ખાઓ છો અથવા જરૂરિયાત કરતાં વધુ કેલરીનો વપરાશ કરો છો, તો તે બ્લડ સુગર લેવલને અસર કરે છે અને પેટની ચરબી વધે છે. 30. નાસ્તામાં પ્રોટીન ન લેવું એ પણ પેટની ચરબી ઓછી ન થવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. 31. બટાકાને ઝડપથી ઉકાળવા માટે કુકરમાં ઓછું પાણી ઉમેરો અને થોડું મીઠું પણ ઉમેરો. આમ કરવાથી બટાકા ઝડપથી ઉકળી જશે. 32. મૂળા અને મધ. જો તમે મૂળામાંથી કોઈ વાનગી બનાવી રહ્યા હોવ તો તેમાં મધ ન નાખો, કારણ કે આ બંને વસ્તુઓ એકસાથે શરીરમાં ઝેર પેદા કરી શકે છે. આના કારણે શરીરમાં પિત્ત દોષ વધે છે અને પાચનતંત્રને નુકસાન થઈ શકે છે. 33. ઘારાયેલા બિસ્કિટને ફરીથી ક્રિસ્પ બનાવવા માટે તેને રેફ્રિજરેટરમાં એક બોક્સમાં રાખો. જ્યારે તમે તેને ફરીથી બહાર કાઢો છો, ત્યારે તમે જોશો કે બિસ્કિટ પહેલાની જેમ જ ક્રન્ચી થઈ ગયા છે. 34. વાસણમાં દૂધ નાખતા પહેલા તેમાં થોડું પાણી નાખો, પછી દૂધ ઉમેરીને ઉકાળી લો. આમ કરવાથી તળિયે દૂધ બેસી નહીં જાય. 35. તાજા નારિયેળને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે તેના પર થોડું મીઠું લગાવો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. આ નારિયેળને બગડતું અટકાવશે. 36. મગની દાળનો હલવો બનાવતી વખતે દાળને શેકવામાં ઘણો સમય લાગે છે. તે સમયને ઓછો કરવા માટે દાળને તળતી વખતે તેમાં થોડો ચણાનો લોટ નાખો. આમ કરવાથી હલવો સ્વાદિષ્ટ તો બને જ છે, પરંતુ દાળ ઝડપથી શેકાઈ જાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.